વેરી ગુડ મોર્નિંગ અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી આ શું અત્યારે સમાચાર બનતા દેખાયા છે અને શું વિગતો છે? તો ક્લિયરલી આજે સ્ટાર સિમેન્ટમાં એક પ્રી માર્કેટમાં એક બ્લોક ડીલ થઈ, જેમાં 851 કરોડ રૂપિયાનું લગભગ અલ્ટ્રાટેક સિમેન્ટે નોન કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટનું રોકાણ કર્યું છે. નોન કંટ્રોલિંગ એટલે જે આ હિસ્સો છે એ અત્યારે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ તરીકે અલ્ટ્રાટેક સિમેન્ટના બોર્ડે અપ્રૂવ કર્યું છે. તમને અગર ખ્યાલ હોય તો ઇન્ડિયા સિમેન્ટનું જ્યારે અધિગ્રહણ કર્યું હતું ત્યારે એમ જ રાધાકિશન દમાની પાસેથી કંપની એક નોન કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ લીધું હતું. ત્યારબાદ પ્રમોટર્સે પોતાના શેર્સ વેચ્યા અને ઓપન ઓફર એના કારણે ટ્રિગર થતાં તમને જોવા મળી. તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં બી કદાચ બજાર એ અઝ્યુમ કરી રહ્યું છે કે આગળ જતાં કદાચ અલ્ટ્રાટેક સિમેન્ટ પોતાનો હિસ્સો વધારે અને પ્રમોટર્સ પાસેથી બી આ ખરીદારી કરે. પણ સિમેન્ટ સેક્ટરમાં એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો અત્યારે લગભગ 150 મિલિયન ટનની કંપનીની કેપેસિટી છે, જે લગભગ 200 મિલિયન ટન સુધી લઈ જશે 2027 સુધી એક્વિઝિશન્સ અને નવા કેપેક્સના જરીએ. અને સ્ટાર સિમેન્ટની વાત કરીએ તો એક ક્લીન બેલેન્સ શીટ, નેટ ડેટ ફ્રી બેલેન્સ શીટ સાથે કંપની આગળ વધી રહી છે નોર્થ ઇસ્ટમાં. અત્યારે તેમની કેપેસિટી લગભગ 7.5 મિલિયન ટન્સની ઉપર છે અને 7 લોકેશન્સ પર તેમના પ્લાન નોર્થ ઇસ્ટમાં છે. ખાસ કરીને વેસ્ટ બેંગોલ, બિહાર, મેઘાલય અને આસામ જેવી માર્કેટ્સમાં કંપની પોતાના સિમેન્ટ પ્રોડક્ટ્સ વેચે છે. અને 2030માં કંપનીનો ટાર્ગેટ છે કે આ કેપેસિટીને 25 મિલિયન ટન એટલે અહીંયાથી લગભગ 3 થી 4 ગણી વધારવામાં આવે. સ્ટાર સિમેન્ટના વેલ્યુએશન્સની વાત કરીએ તો અત્યારે કંપની લગભગ 1200 રૂપિયા પ્રતિ ટનનું એબિટા કરે છે અને ઓવરઓલ બેસિસ ઉપર અત્યારે 12 ના EV એબિટા મલ્ટિપલ ઉપર ટ્રેડ કરે છે. અને પર ટન બેસિસ વેલ્યુએશન જો તો $104ની EV પર ટનની આસપાસ અત્યારે આ શેર મળી રહ્યો છે. એટલે વેલ્યુએશનના લિહાઝે કમ્ફર્ટેબલ વેલ્યુએશન. અલ્ટ્રાટેકને બેનિફિટ એ છે કે નોર્થ ઇસ્ટ જેવી ફાસ્ટ ગ્રોઈંગ માર્કેટમાં તેમને એક્સેસ મળશે, જ્યાં તેમનું પ્રેઝન્સ ઘણું ઓછું છે. અને આ એક્વિઝિશન દ્વારા પોતાનું ઓવરઓલ કેપેસિટી, કેમ કે અદાણી ગ્રુપ હારે તેઓ હરીફાઈમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક આ કન્સોલિડેશનની તીવ્રતા તમને જોવા મળી રહી છે અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી. એટલે જો ખાસ કરીને આ સમાચાર અહીંયા સ્ટાર સિમેન્ટ એક નવી વિશલિસ્ટની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટને ઉમેરાયું છે. આભાર યતિનજી અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. તો જુઓ, આજના દિવસે માત્ર તમને અલ્ટ્રાટેક સિમેન્ટમાં પરંતુ સ્ટાર સિમેન્ટમાં પણ એક સારો એવો ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. રુચિતજી, સૌથી પહેલાં તો એક સ્ટાર સિમેન્ટનો પર ખાસ કરીને તમારો મત લેવો છે, કારણ કે જુઓ આ કાઉન્ટરની અંદર એક ખરાબ બજારની અંદર પણ આપણને એક સારી એવી તેજી આવતી જોવા મળી છે. અને જે પ્રકારે અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે, થોડા એન્ટિસિપેશનમાં થોડુંક વેલ્યુ ચાલી ગયો હોય સ્ટોક એવું લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારનો ઉછાળો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, લાગે છે અહીંયા કંઈ ધ્યાન રાખવું જોઈએ? તમે ખાસ વોચઆઉટ કરી કયા લેવલે વોચઆઉટ કરશો અહીંયા? વ્યૂની પહેલા એક ડિસ્ક્લેમર રહેશે કે સ્ટાર સિમેન્ટ મારા પોતાના પોર્ટફોલિયોમાં પણ થોડાક સમયથી છે. ટેકનિકલી ટ્રેન્ડ સ્ટોકમાં અત્યારે તો પોઝિટિવ છે, કેમ કે ડેલી ચાર્ટ્સ ઉપર એક હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન થયું છે, જે 220 થી 215ની રેન્જ છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે સ્ટોક માટે. અને જ્યાં સુધી ટ્રેન્ડ એ રેન્જ ઇન્ટેક્ટ રાખે છે ત્યાં સુધી આઈ થિંક નો મોમેન્ટમ પણ પોઝિટિવ કન્ટિન્યુ રહી શકે છે. પાછલા ટાઈમ મે મહિનામાં સ્ટોકે 256ની આસપાસના સ્વિંગ હાઈ બનાવ્યા, સો એવું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે નિયર ટર્મ માટે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી નિયર ટર્મ માટે હજી પોઝિટિવ અપ્રોચ આપણને અહીંયાથી લાગતો દેખાઈ રહ્યો છે સ્ટાર સિમેન્ટની અંદર, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર પણ જુઓ રુચિતજી, આજના દિવસમાં એક સારો એવો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને આજના દિવસે તમને એક નીચલા સ્તરેથી ખરીદદારી અહીંયા આવતી જોવા મળી રહી છે. અહીંયા કોઈ અત્યારે તમારો મત બની રહ્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટને લઈને? તમે જોશો તો લાસ્ટ 4-5 મહિનાથી આઈ થિંક સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે. જૂન એન્ડમાં સ્ટોક 11,500ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. અત્યારે આપણે ડિસેમ્બર એન્ડિંગમાં આવી ગયા છે, હજી પણ સ્ટોક 11,500ની આસપાસ જ છે. તો કોઈ સિગ્નિફિકન્ટ ડિરેક્શન મૂવ નથી. પણ એક વાત સારું છે કે આ જો આખું કન્સોલિડેશન થયું છે સ્ટોકમાં, એમાં એના મિડ ટુ લોંગ ટર્મ જે સપોર્ટ્સ હતા, એવરેજ સપોર્ટ, એ બ્રેક નથી થયા. સો જનરલી જ્યારે એવા કન્સોલિડેશન્સ હોય છે તો વિધિન અ લોંગર ટર્મ અપટ્રેન્ડ એને ટાઈમ વાઇઝ કરેક્શનના તરીકે અમે જોઈએ છીએ. તો વ્યૂ લોંગ ટર્મ માટે પોઝિટિવ છે સ્ટોકમાં. આ કન્સોલિડેશનમાં એક્યુમ્યુલેટ કરી શકાય છે, પણ ઇમિડિયેટ શોર્ટ ટર્મમાં કોઈ સિગ્નિફિકન્ટ મૂવ એક્સપેક્ટ નહીં કરવું જોઈએ, કેમ કે તમે લાસ્ટ 6 મહિનામાં જોશો તો કોઈ એવા નો બ્રેકઆઉટ સ્ટોકમાં હજી સુધી નથી આવ્યા. તો સ્ટોક ઉપર જો લોંગ ટર્મ માટે ખરીદારી કરવી હોય તો કન્સોલિડેશનમાં ખરીદારી કરી શકાય છે.